તાલુકાના ભદ્રેસર મધ્યે જે હિન્દુસ્તાન કંપની બાગલા ગ્રુપ તરીકે જે આવેલી છે, જે કંપની સ્થાનિક લોકોને જે કારણ વગર નોટિસ આપ્યા વગર કાઢી નાખેલ છે, તેમજ તમામ વર્કરોને પૂરું પેમેન્ટ આપતી નથી, 12 કલાક શોષણ કરાવે છે, એ બાબતે રજૂઆત કરેલી છે. વહીવટતંત્રને સરપંચથી કરી સીએમ સુધી, ગ્રામ પંચાયતથી કરી ગાંધીનગર સુધી રજૂઆત કરેલી છે. જે રજૂઆત અમે 5 તારીખના કરેલી છે, જે તમામ આધાર પુરાવા છે. કંપની સાથે 2 વખત મીટિંગો પણ કરેલ છે, પરંતુ જે પ્રમાણે અમને યોગ્ય જવાબ જોઈએ એ પ્રમાણે મળેલ નથી. બીજું, આ કંપની કોઈ પણ વર્કરનો આજ દિવસ સુધી, જ્યારથી કંપની ચાલુ થઈ છે ત્યારથી અત્યાર સુધી એક પણ વર્કરનું આઈ કાર્ડ બનાવેલ નથી, ગેટ પાસ નથી, કોઈ પણ વર્કરને ઓફર લેટર કે જોઈનિંગ લેટર આપેલ નથી, કોઈ 5 વર્ષમાં એક પણ વર્કરને પેમેન્ટ સ્લીપ આપેલ. તો આ બાબતે રજૂઆતો છે કે કંપની પોતાની મનમાની દાદાગીરી કરે છે, તેમજ જે શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ કરીને શૈલેષભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે, પોતે દાદાગીરી કરે છે, લોફરગીરી કરે છે, વર્કરોને ખોટી રીતે ધાક ધમકી કરે છે. તો આવા કોન્ટ્રાક્ટરને કંપની છાવરી રહી છે, એ બાબતે પણ અમારી રજૂઆત છે. એ બાબતે આજે જ્યારે બહોળી સંખ્યામાં સ્થાનિક ગામ લોકો, વર્કરો આજુબાજુના મુન્દ્રાથી પણ પધારેલા છે, ત્યારે ગામના ભૂપતસિંહ તેમજ ગાંધીધામથી કોંગ્રેસના ભરતભાઈ ગુપ્તા પણ પધારેલ છે, મુન્દ્રાથી હરેશભાઈ પધારેલ છે, તેમજ યુનિયનના અમારા અરવિંદભાઈ મહેશ્વરી તેમજ અનેક આગેવાનો પધારેલ છે. કંપની વિરુદ્ધમાં અમને સમર્થન કરેલ છે. તો આ બાબતે અમારી માંગણી છે કે આ વર્કરોને જે પ્રમાણે સરકારી નીતિ નિયમ પ્રમાણે જે પ્રમાણે પગાર મળવું જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ એ મળતી નથી. તો એ અમે જંપી લડી એમની સામે, કારણ કે અમે હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા. એટલે અમે અમારો હક તો કંપની પાસેથી ગમે એમ કરીને લેશું, એવી અમારી માંગ છે. જો કંપની તમારો અવાજ સાંભળવામાં નહીં આવે તો આગળની કાર્યવાહીની રણનીતિ શું હશે તમારી? અમારી આગળની કાર્યવાહી અમે આજથી જ વિચારી લીધું છે કે આ કંપની એવા અનેક મુદ્દાઓ છે. અંદર પાણીના ગેરકાયદેસર બોરવેલ છે, કંપની ગૌચર દબાવેલી છે, પાણીનું જે અંદર જીપીસીપી દ્વારા અમને પણ જાણવા મળેલ છે, એ લોકોને નોટિસ આપેલી છે અને દંડ પણ ફટકારેલ છે. તેમ છતાં પણ જીપીસીપીના નિયમોનું પણ એ પાલન કરતી નથી. તો આ કંપનીને અમે હાઈકોર્ટ સુધી અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની અમારી તાકાત છે.